સીતારામ બધાને તમારે નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તમે જો સવાર થઈ ગઈ છે, પહેલાં તો આપણે જો વાળીને સરસ મજાનું પોતું પણ મારી દીધું છે અને સિરાઈ પણ લીધું છે ને જો વાસણ પણ ઉટકી નાખ્યા છે। તો અત્યારમાં આપણે જો ગોદડા ધોયા છે, 3 ગોદડા પણ ધોઈ નાખ્યા છે। તો હમણાં લાઇટ આવે એટલે તાવીને પછી ફૂંકવી દઈશું। તો આજે તડકો પણ નીકળ્યો છે, તમે જોઈ રહ્યા છો। હાલ પણ મગને એવું બધું ફૂંકવી દીધું છે અને ઢોરને નીણ પણ નાખી દીધી છે। તો મને લાઇટ આવે એટલે આપણે ગોદરા તારીને પછી ફૂંકવી દઈશું। કાલે આપણે તોરણ એવું પોરવી વાળીએ કાંઈ જવાનું નથી, વાળીએ બધું કામકાજ પૂરું થઈ ગયું છે। કાંઈ લાઇટ કાંઈ આવી નહીં, પછી આપણે જો ટાંકાના પાણી ગોદરા તારવા પડ્યા। અમારા દક્ષીબેન જો અલ્પ ફૂંકવે છે। તો લાઇટ વાટે હતા કાંઈ લાઇટ આવી નહીં, તો આપણે એક લાયરી ખાતરની ભીરી નાખી છે। તો અમારો પપ્પા વાડીએ જાય છે। તો મારું પાણી જો હવે ખાતરની લાયરી છે એ વાડીએ નાખવાની છે, તો એ વાડીએ જશે અને આપણે ગોદરાને એવું તારવીને જો ફૂંકવી દીધા છે અને લાયરી પણ ખાતરની ભરાઈ ગઈ। તો હવે આપણે તોરણ પોરવાનું છે, તો પોરવા મળવી અને હમણાં 11 વાગે જેવો ટાઈમ પણ થાય છે। તમારી બેન રસોઈ પણ બનાવી નાખશે અને નીણ પણ નાખી દીધી છે, તમે જોઈ રહ્યા છો। તો નીણ ખાય છે। તો હવે આપણે તોરણ પોરવા મળવી। જમવા બેસી ગયા છે, જમવાનું પણ તૈયાર કરે છે। હવે બધા જમવા બેસી જાય છે। તો આજે છે બટેટાનું શાક છે, સાસ છે, ઘઉંની રોટલી છે। તો અમારા ગુડીબેન બધાને વાસણમાં નાખે છે, તો બધા બેસી જાય છે વારા ફરતી વારા। જો બધા ઢોરને સરસ મજાની નીણ પણ નાખી દીધી છે અને બધા જો ખાવા માંડ્યા છે, તમે જોઈ રહ્યા છો। તો નીણ નાખી દીધી છે। અમારું પાણી સવારમાં ગયા હતા તો વાઢીને ઘણી બધી વિયાયા છે। તો અમારું સા બનાવે એટલે સા પીને હવે આપણે તોરણ પૂરવાનું છે। તો તોરણ પૂરવા મળશે, પહેલાં તો આપણે સા પીને પૂરવા મળી તોરણ। ત્યાર પર નીણ નાખવાનું બાકી છે, તો નાખે છે પનીર। તો આ બધા ચાલવા કપડાં સૂકવા મૂકી દીધા છે અને આ બધું પોદાને એવું ભરે છે ને નીણ પણ મને નાખી દીધી છે આ ઢોરને। અમારે ગોપીબેન જો લેસન કરે છે। તો આપણે તોરણ પોરવવા મળી, થોડુંક બાકી છે, તો હમણાં તોરણ પોરી નાખશું। વાદળછાયું વાતાવરણ થઈ મળવી। તો મકાઈ બાફી નાખી છે અમારા જલપાબેની। તો જો બાફેલા ડોડા છે, તો આપણે ખાવાના છે। લીંબુ મીઠું મરચું અમારા સંજયભાઈ જો બેસી ગયા છે અગાઉ। તો બધા હાલો ડોડા બાફેલા ખાવા। તો હવે જો આપણે ખાવા મળવી અને અમારા સંજયભાઈ પણ જો ખાવા મળ્યા છે। તો હવે ડોડા આપણે ખાઈ લેવી થઈ ગઈ છે। તો આપણે રસોઈ બનાવવાની છે। તો રસોઈમાં તમે જોઈ રહ્યા છો, તો આપણે લોટ બાંધી નાખ્યો છે અને હવે રોટલી ઘડવા જવાનું છે। તો હું રોટલી કરી આવું અને અમારા જલપાબેન શાક બનાવી નાખી। તો આપણે રોટલી ઘડીને વીયાવી અને પછી બધા જમી લઈશું। જો આપણે ઘઉંની રોટલી ઘડીને વીયાવીએ છીએ, ઘઉંની રોટલી છે અને આમાં જો સોળીનું શાક બનાવ્યું છે। તો હવે આપણે જમી લેવી। તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું। કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો, પસંદ જ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો। ફરી મળીશું નવા બ્લોગ સાથે। બાય બાય।